આજે આપણે ધોરણ 9 પ્રકરણ 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા એના વિશે અભ્યાસ કરીશું. નેક્સ્ટ ટોપિકનો લાસ્ટ સેશનમાં આપણે જે પ્રકરણની પ્રસ્તાવના એના વિશે થોડી માહિતી મેળવી હતી કે અન્ન સ્ત્રોતો કયા કયા છે, એમાં સુધારણાની આવશ્યકતા કેમ છે, કઈ કઈ પ્રણાલીઓની મદદથી એમાં સુધારણા કરી શકાય છે. ત્યારબાદ જે નેક્સ્ટ ટોપિક હતું પાકની જાતમાં સુધારણામાં, એમાં આપણે અન્ય અલગ અલગ પ્રકારના જે ખોરાકના ઘટકો છે, મુખ્ય ઘટકો એ કયા કયા અન્ન સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થાય છે, એ આપણે કાર્બોદિત, પ્રોટીન, ખનિજ ક્ષારો એ આપણે સમજી ગયા. બરાબર. પછી અલગ અલગ પાક માટે જે ઋતુઓ એનો સમયગાળો અલગ છે, આબોહવા ચોક્કસ પ્રકારની જોઈએ છે. એમાં ખરીફ પાક ચોમાસાની ઋતુ દરમિયાન, રવિ પાક હોય છે એ શિયાળાની ઋતુ દરમિયાન લેવાતો છે, કયા પાક હોય છે એ પણ આપણે જોઈ ગયા. હવે પાકની જાતમાં તમારે પાક ઉત્પાદનમાં જે સુધારણા કરવી છે, પાક ઉત્પાદનમાં તમારે સુધારણા કરવી છે, તો એના અલગ અલગ વર્ગો, એના સ્ટેપ છે. તમે પહેલાં પાકની બીજની પસંદગી કરી, એટલે કે પાકની જાતમાં તમારે જાતિઓમાં આપણે સુધારણા કરવી પડે. એનો ફર્સ્ટ ટોપિક છે પાકની જાતમાં સુધારણા. એના પછી છે કે પાક ઉત્પાદનમાં સુધારણા કરવી, અને નેક્સ્ટ લાસ્ટ સ્ટેપ છે પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. તો એમાં આજે આપણે પાકની જે પહેલો વર્ગ છે, પહેલી પ્રણાલી છે પાકની જાતમાં સુધારણા કરવા માટે તમે શું કરશો. બરાબર. હવે પાકની જાત તમે જ્યારે કોઈ પણ પાક ઉત્પાદન વધુ થાય ને, તો એના માટે યોગ્ય પાકની એટલે કે બીજની પસંદગી, યોગ્ય જાતિની પસંદગી કરી આવશ્યક છે. તો એ કયા માપદંડોને આધારે તમે એ જાતિની પસંદગી કરશો. બરાબર. તમારે પાકની જાતમાં સુધારણા કરવી છે, તો એના માટે તમારે યોગ્ય જાતિની પસંદગીનું બીજ લેવું પડે, બિયારણ લેવું પડે. બરાબર. તો એ કયા માપદંડો, તમે કયા માપદંડો, એમાં એવી કયા લક્ષણો હશે કે જેના આધારે તમે કોઈ જાતિનું એનું સિલેક્ટ કરશો. બરાબર. તમારે ધારો કે કેરીની જાત, નવી જાત વિકસાવી છે, કારણ કે કેરીની જાત અમુકમાં કેરી તમે જોશો કે હાફૂસ છે ને, હાફૂસનો એનો ટેસ્ટ સારો હોય છે. બરાબર. એ આપણે સૌથી સારી કેરી કહેવાતી હોય છે, પણ એમાં એક પ્રોબ્લેમ છે કે અમુક ટાઈમે મૂકી રાખીએ તો અંદરથી કાળી પડવાનું શરૂ થઈ જાય. હવે તમારે એમાં સુધારણા કરવી છે, તો એવી જાત સાથે સંકરણ કરશો, અથવા એવી જાતનું બીજ પસંદ કરશો કે જેમાં આ જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય. બરાબર. એવી જાતની પસંદગી કરશો ને કે ભાઈ જલ્દી બગડી ના જાય, એવી આપણે પાકનું ઉત્પાદન કરીશું, તો કેરીની જાત આપણે વિકસાવીશું. બરાબર. આ એક તમને ઉદાહરણ. તો આ કયા માપદંડો છે કે જેના આધારે તમે ચોક્કસ જાતિનું કોઈ બીજ અથવા એની પસંદગી કરશો, તે કયા માપદંડો છે. તો એવી જાતિ કે જેની પસંદગીના માપદંડ કયા છે, તો રોગ પ્રતિકારક જે ક્ષમતા વધારે હોય, એવી વનસ્પતિની જાતિ કે જેની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય. હવે પાક જ્યારે ઉત્પાદન થતું હોય, કે ફળો હોય કે ધાન્ય હોય, તો દરેકમાં એમાં શું થાય છે, અમુક પ્રકારના ચોક્કસ બેક્ટેરિયાથી કાં તો વાયરસથી થતા રોગો થાય છે. એવું નથી કે મનુષ્યમાં વાયરસ અને બેક્ટેરિયા થાય, વનસ્પતિઓમાં પણ વાયરસ અને બેક્ટેરિયાના રોગો થતા હોય છે. ઘણી વખત આખા પાક છે એ શું થઈ જતા હોય છે, પાના ખરી પડતા હોય. બરાબર. ફળનો બીજનો યોગ્ય વિકાસ ના થાય. બરાબર. અંકુરણ ના પામે. તો આ બધા અમુક પ્રકારના બેક્ટેરિયાથી પણ વાયરસથી થતા રોગો હોય છે. બરાબર. અથવા અન્ય જીવાણુઓ, નાના જીવાણુઓ એ શું કરે, પાકની ખોતરી ખાય, બીજની ખોતરી ખાય. બરાબર. એની ઉત્પાદન ક્ષમતા ઘટી જાય. તો એવી જાતિ માટે આપણે શું કરવું પડે કે રોગ પ્રતિકારક ક્ષમતા હોય એવી જાતિનો આપણે પસંદગી કરવી. બીજો માપદંડ કયો છે, ખાતર પ્રત્યે પ્રતિચાર દર્શાવે. તમે જે ખાતર ખેતરમાં મૂકો છો અથવા નાખો છો, તે એની ખાતર પ્રત્યે યોગ્ય પોષણ કરી શકે એવી જાતિ હોવી જોઈએ. નીપજની ગુણવત્તા સારી હોય. તમે બીજ લાવી અને નીપજની ગુણવત્તા સારી હોય એવી પસંદગી કરવી પડે. અને ઊંચું ઉત્પાદન કરી છે એવી જાતિની પસંદગી કરવી પડે કે જેનું ઉત્પાદન ઊંચું હોય. તો આ થયા પસંદગીના માપદંડ. તો એના આધારે તમે કોઈ જાતિ, વનસ્પતિ જાતિને સિલેક્ટ કરીને આ માપદંડો ધારે કે આ લક્ષણો એમાં હોય, તમે એ જાતિની પસંદગી કરી શકો છો. તો આ લક્ષણો દરેક જાતિમાં હોતા નથી. તો એના માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે કે ઈચ્છિત લક્ષણોવાળી જે જાતિ હોય એના લક્ષણો જે તમે જાતિમાં મૂકવા માંગો છો અન્ય વનસ્પતિમાં, તો સંકરણ પદ્ધતિ દ્વારા શું કરવામાં આવે છે, ઈચ્છિત લક્ષણો
જે તે જાતિની વનસ્પતિ હોય એમાં શું કરવામાં આવે છે, એડ કરવામાં આવતા હોય છે. એના કારણે જે નવી જાતિ સંકરણ પદ્ધતિ દ્વારા જે નવી વનસ્પતિ કે નવું બીજ ઉગશે તો એમાં ઈચ્છિત લક્ષણ હશે. ઉદાહરણ તરીકે તમારી કોઈ વનસ્પતિ, ચલો આપણે ઘઉંની એક જાતિ છે તમારી પાસે, પણ એમાં એવું થાય છે કે અમુક સમય પછી શું થાય છે કે બીજ બગડી જતા હોય છે, રોગ થઈ જતો હોય છે. તો હવે શું કરશો કે તમારે ઘઉંની જે તમારી જાતિ છે એમાં તમારે આ રોગ પ્રતિકારક ક્ષમતાવાળું ઈચ્છિત લક્ષણ તમારે શું કરવું છે, ઘઉંની જાતિમાં તમારે એડ કરવું છે. તો કઈ પદ્ધતિ વાપરશો, સંકરણ પદ્ધતિ તમારે એનો ઉપયોગ કરવો પડે. કે એવી ઘઉંની બીજી જાત હોય, ઘઉંની અલગ અલગ જાતિઓ છે, કોલમ હોય છે, બરાબર, અલગ અલગ નામ આપવામાં આવતા હોય છે. તમને ખબર છે સરબતી ઘઉં આવે, ખબર હશે, તમારા મમ્મીને પૂછજો, જો સ્ટુડન્ટને ખબર આવે તો તમારા મમ્મીને પૂછજો કે કયા પ્રકારના ઘઉં આવે. ચોખામાં પણ બાસમતી હોય છે, બરાબર, પૂરી હોય છે. તો આ બધા અલગ અલગ એના જે નામ છે, અલગ અલગ જાતિના નામ છે. હવે તમારી પાસે જે ઘઉંની જાતિ છે એમાં તમારે રોગ પ્રતિકારક ક્ષમતાને એડ કરવી છે. શું કરું, સંકરણ પદ્ધતિનો ઉપયોગ દ્વારા જે જાતિમાં જે બીજી ઘઉંની જાતિ છે એમાં જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે તો એનું શું કરવાનું, આ ઈચ્છિત લક્ષણને આમાં તમારે શું કરવું પડે, સંકરણ કરવું પડે, બરાબર. આ બે અલગ અલગ જે ઘઉંની જાતિ છે એનું સંકરણ કરીને જે નવી જાતિ ઉગશે ને, જે નવું બીજ ઉત્પન્ન થશે, ઈચ્છિત લક્ષણવાળું તમને જોવા મળશે, બરાબર. એટલે કે સંકરણ પદ્ધતિ દ્વારા જે તે ઈચ્છિત લક્ષણવાળું તમે નવી જાતિનો વિકાસ કરાવી શકો છો. હવે આ ઉદાહરણ તમને દ્વારા સમજાવ્યું તો તમને બધું ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો સંકરણના પણ અલગ અલગ પ્રકાર જોવા મળે છે. સંકરણ પદ્ધતિઓ છે એ અલગ અલગ પ્રકારની છે. આંતરજાતીય, અંતરજાતીય અને આંતર પ્રજાતીય સંકરણ પદ્ધતિ છે. આપણે જોઈ લઈએ ને. સંકરણના પ્રકાર, તેમાં 3 પ્રકાર છે: આંતરજાતીય અને આંતરપ્રજાતીય. તો આંતરજાતીય એટલે કે બે ભિન્ન જાતિ વચ્ચે આ કરવામાં આવે છે. બે ભિન્ન જાતિ વચ્ચે જે સંકરણ થાય એને શું કહેવાય છે? આંતરજાતીય સંકરણ. બીજું છે અંતરજાતીય સંકરણ. અંતરજાતીય સંકરણ આમાં શું કરવામાં આવે છે કે એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિ વચ્ચે કરવામાં આવે છે. એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે સંકરણ કરવામાં આવે છે. પછી છે આંતરપ્રજાતીય સંકરણ. તેમાં શું કરવામાં આવે છે? બે ભિન્ન પ્રજાતિ વચ્ચે કરવામાં આવે છે. બે ભિન્ન પ્રજાતિ વચ્ચે કરવામાં આવે છે. હવે ચલો હવે આ શબ્દો આપણે સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. સંકરણના પ્રકાર. તો આંતરજાતીય સંકરણ તો બે ભિન્ન જાતિ વચ્ચે. ઉદાહરણ કે અમે તમને સમજાવ્યું કે ઘઉંની અલગ અલગ જાતિઓ છે, તો તમને ઘઉંની જે બે ભિન્ન જાતિઓ છે કે સરબતી છે, કોલમ છે, બરાબર, આ જે જાતિઓ છે તો એની વચ્ચે સંકરણ કરાવો તમે અને ઈચ્છિત લક્ષણ મેળવો. હવે સંકરણ કર્યા બાદ જે નવું બીજ ઉગશે, નવો છોડ વિકસશે, એમાં આ પર્ટિક્યુલર લક્ષણ જોવા મળશે. તો આંતરજાતીય સંકરણ તો એ બે ભિન્ન જાતિ વચ્ચે કરવામાં. ઓકે. હવે અંતરજાતીય સંકરણ.
એટલે કે એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ છે. એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ એટલે એક જ પ્રજાતિ એટલે કે વનસ્પતિ પ્રજાતિ. ઉદાહરણ તરીકે ચલો વનસ્પતિમાં આપણે છોડ છે કે શુક છે, હવે વનસ્પતિઓમાં અલગ અલગ જોવા મળતા હોય છે. અમુક ઘટાદાર વૃક્ષ રૂપે વિકાસ પામે, અમુક છોડ સ્વરૂપે. હવે ગુલાબનો છોડ હોય એનું ઝાડ ના હોય, બરાબર, છોડ સ્વરૂપે હોય. પછી અમુક વૃક્ષ સ્વરૂપે હોય છે. તો એક જ પ્રજાતિ કઈ છે? વનસ્પતિ તો છે. તો એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે સંકરણ કરવામાં આવે ત્યારે આંતરજાતીય સંકરણ કરવાનું આંતરજાતીય સંકરણ કહેવાય. ઉદાહરણ તરીકે કે આપણે એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ છે, ચલો આપણે ગુલાબનો છોડ છે અને આપણે બીજું કોઈ વનસ્પતિ અથવા ચલો કે આપણે લીમડો છે તે વૃક્ષ છે તો વનસ્પતિ પણ એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિ છે. એક વૃક્ષ છે ને એક છોડ છે, એના વચ્ચે તમારે કોઈ અનિચ્છિત લક્ષણ મેળવવું હોય, બરાબર, અને સંકરણ કરાવો તો શું કહેવાય? આંતરજાતીય સંકરણ. એક જ પ્રજાતિ છે વનસ્પતિ પ્રજાતિ પણ એની બે ભિન્ન જાતિઓ છે. આંતરપ્રજાતીય સંકરણ એટલે કે બે ભિન્ન પ્રજાતિ વચ્ચે જ્યારે કરવામાં આવે, ટોટલી ભિન્ન બે ભિન્ન પ્રજાતિ વચ્ચે, બરાબર, વનસ્પતિ અને બીજી કોઈ પ્રજાતિ હોય એના વચ્ચે સંકરણ કરવામાં આવે ત્યારે આંતરપ્રજાતીય સંકરણ કહેવાય છે. તો આ બધા સંકરણના પ્રકાર છે. આના ઉદાહરણ તમને કંઈ ડિટેલમાં આપ્યા નથી, ફક્ત નામ આપેલું છે અને શેમાં કરવામાં આવે છે એની તમને સમજૂતી ખાલી આપેલી છે. પાઠ્યપુસ્તકમાં બીજા ઉદાહરણો સ્પષ્ટ નથી કર્યા, પણ મેં ઉદાહરણ એટલા માટે આપ્યું કે તમને ખબર પડે કે આ કહેવા શું માંગે છે કે બે ભિન્ન જાતિ છે અને એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે બે ભિન્ન પ્રજાતિ. તો મેં આ શબ્દો વિશે પરિચિત હોવા જોઈએ, અધરવાઇઝ તો ખાલી ગોખવાનો કંઈ મતલબ નથી. એટલે મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું. ઓકે, હવે ચલો સંકરણ સિવાય પણ તમે પાઠમાં ઈચ્છિત લક્ષણને એડ કરી શકો છો. કેવી રીતે? ઉદાહરણ તરીકે તમારે કોઈ એક ધાન્ય છે કે જેની બીજની ઉત્પાદન કરવાની ક્ષમતા વધારે છે અને બીજું જે ધાન્ય છે કે એમાં બીજ ઉત્પાદનની ક્ષમતા ઓછી છે, તો શું કરશો? તો તમે શું કરશો કે જે જાતિમાં વધારે બીજનું ઉત્પાદન કરશે એનું જનીનને તમે એક્સટ્રેક્ટ કરીને એવા ધાન્યમાં મૂકી દો કે જેમાં ક્ષમતા ઓછી છે. તો એ જનીન દ્વારા જે નવો પાક ઉદ્ભવશે એને જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ કહેવામાં આવતું હોય છે, બરાબર, GM ફૂડ, બરાબર, જીનેટિકલી મોડિફાઈડ. હવે તમે નામ સાંભળ્યું છે બીટી કપાસ, બરાબર, બીટી કપાસ, બીટી રીંગણ, બરાબર. તો આ બધા કયા ક્રોપ્સ છે? જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે કે જે એની ચલો રીંગણ તો પહેલાં બી હતા અને કપાસ તો પહેલાં પણ હતું, પણ હવે એવું કરવાનું કે કપાસમાં તમારે વધુ રૂ સોફ્ટ અને સફેદ તમારે ઉગાડવું છે. તો શું કરવું? તો એના માટે આ બધા જે રિસર્ચ ક્યાં થાય? ખેડૂતો અમુક બધી જે ટેકનિકો યુઝ કરે, પણ આ બધા રિસર્ચ ક્યાં કરવામાં આવતા છે? એગ્રીકલ્ચર જે સંસ્થાનો હોય એમાં બધા પરીક્ષણો કરવામાં આવતા હોય છે કે તમને એમને ડાયરેક્ટ બીજ આપી ના દે, એનું પહેલાં પરીક્ષણ થયું હોય, એની ઉત્પાદન ક્ષમતા એ લોકો જુએ, ત્યારબાદ એ પછી માર્કેટમાં મૂકવામાં આવતું હોય, બરાબર, ડાયરેક્ટ ના મૂકવામાં આવે, એના ઉપર સંશોધન થાય, બરાબર. તો બીટી કપાસ છે એની તમારે ક્ષમતા તમે જોશો કે એમાં વધારે પ્રમાણમાં રૂનું ઉત્પાદન થાય છે, કપાસ વધારે ઉગે, સફેદ હોય, વધારે બ્રાઇટ તમારે જોઈતું હોય, તો એવી તમે પ્રજાતિમાંથી જ્યાં સફેદ કોઈ પ્રોડક્ટ થતી હોય એનું જનીન લાઈને તમે કપાસમાં મૂકી દો, તો જે નવી જાતિ ઉદ્ભવશે એ કેવી હશે? વધારે ઉત્પાદન ક્ષમતાવાળી હોય છે, બરાબર. એવી રીતે રીંગણ કે જેમાં દેશી રીંગણ અમુકમાં કેવું હોય કે બીજ વધારે માત્રામાં હોય, તમારે બીજ જોઈતા નથી રીંગણમાં, વધારે પ્રમાણમાં બીજ જોઈતા નથી, તો શું કરશો કે એવું કોઈ ફ્રૂટ કે એવું વેજીટેબલ કે જેમાં ફળ એમાં બીજ ઉત્પન્ન થતું નથી. હવે પપૈયા તમે જોયા હશે કે પપૈયા પહેલાં કેવા હતા કે એમાં અંદર ફળિયા તમને બીજ જોવા મળતા હતા કાળા. હવે એવા પપૈયા પણ મળે છે કે એમાં જેમાં બીજ હોતા જ નથી, ખાલી ફ્રૂટનો ભાગ હોય, બરાબર. તો આવું કેવી રીતે થાય કે એમાં શું કરવામાં આવે? જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ કરવામાં આવે કે જે જનીન તમારે ઈચ્છિત લક્ષણવાળું જનીન એમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલા માટે જે નવી જાતિ ઉદ્ભવશે એ કેવી હશે? તમારે ઈચ્છિત લક્ષણોવાળી જોવા મળે છે. તો આપણે એનું થોડું લખી દઈએ.
જનીનિક રૂપાંતરિત પાકો genetically modified foods, બરાબર. genetically modified crops અથવા અહીંયા સોરી પાક છે તો અહીંયા crops આવશે. ફૂડ બી હોય છે, બે ફૂડ બી આવે છે ને crops. genetically modified food એટલે કે GMC food. હવે ઘણી બધાનું ફૂલ ફોર્મ પૂછે બે, તમને એક ક્વેશ્ચન હોય કે GMC નું ફૂલ ફોર્મ જણાવો. GMC S તો ફૂલ ફોર્મ તમને ખબર હોવો જોઈએ. genetically modified crops એટલે કે જનીનિક રૂપાંતરિત પાકો એટલે કે એવા પાકો જેનું જનીન ચેન્જ કરેલું છે તમે. તેમાં શું કરવામાં આવે છે કે સંકરણ સિવાય જે ઐચ્છિક લક્ષણો હોય, ઈચ્છિત લક્ષણ, બરાબર, તમારે જે ઈચ્છિત લક્ષણો હોય એનું જનીન ને શું કરવામાં આવે છે, એનું સ્થાનાંતરણ કરવામાં આવતું હોય છે. જે તે તમારે જે બીજમાં અથવા જે પાકમાં તમારે ઈચ્છિત લક્ષણ જોઈએ છે એનું સ્થળાંતર એ જે તે ચોક્કસ પાકમાં કરવામાં આવે છે. એટલે કે નવો જે પાક ઉદ્ભવશે એ ઈચ્છિત લક્ષણ વાળો હશે, બરાબર. તો આમાં ઉદાહરણમાં કયું આવશે? બીટી કપાસ, કે જે અત્યાર તો ઘણા બધા મોડિફાઈ કરેલા છે, પણ હાલ તમારા પુસ્તકમાં બે ઉદાહરણ આપેલ છે, બીટી કપાસ અને બીટી રીંગણ. એ જીનેટિકલી મોડિફાઈડ ફૂડ્સ છે. ઓકે, તો હવે પાક જાતિ સુધારણામાં તમે કયા માપદંડો રાખશો, કયા માપદંડોના આધારે કોઈ જાતિને સિલેક્ટ કરશો એ સમજી ગયા. સંકરણ કોને કહેવાય છે, એના પ્રકાર કયા છે એ પણ સમજી ગયા. જીનેટિકલી મોડિફાઈડ આ બધી તકનીકો છે, સંકરણ દ્વારા તમે ઈચ્છિત લક્ષણ મેળવી શકો, અથવા જીનેટિકલી મોડિફાઈડ પદ્ધતિ દ્વારા જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ, બરાબર, આ પદ્ધતિ દ્વારા પણ જનીનને સ્થાનાંતરિત કરી જે તે પાકની ઈચ્છિત લક્ષણ આપણે મેળવી શકાતું હોય છે. ઓકે, આ ઉપરાંત જે પાક ઉત્પાદનનો આધાર છે સંવર્ધન પ્રણાલીઓ, એટલે આ બધી સંવર્ધન પ્રણાલીઓ ઉપરાંત પાણીની પ્રાપ્યતા, ભૂમિની યોગ્યતા અને ગુણવત્તા કેવી છે એના પર પણ આધારિત જોવા મળતું હોય છે. કારણ કે હવે ઘણી ઋતુકીય પરિસ્થિતિઓ, આબોહવાકીય પરિસ્થિતિઓ બદલાય એ આપણા કંટ્રોલમાં નથી હોતી. કે ઋતુમાં પરિવર્તન થાય, અમુક ઉનાળો હોય અને એકદમ વરસાદ આવી જાય તો તમારો જે તે પાક નુકસાન પામી શકે ને. આ વખતે અનાવૃષ્ટિ થઈ છે, બરાબર, ચોમાસામાં અમુક વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો છે જેના કારણે મગફળીના પાકમાં ઘણું નુકસાન થયું છે. તો આવી પરિસ્થિતિઓ આપણા રક્ષામાં નથી હોતી, તો એમાં ઘણા ખેડૂતો પાયમાલ થઈ ગયા. તો આવી બધી પરિસ્થિતિઓને સમક્ષ આપણે એવા પાકનું, આપણે એવી જાતિઓનું આપણે શું કરવું પડે, સિલેક્ટ કરવી પડે અથવા એનું નિર્માણ કરવું પડે કે આ અલગ અલગ પરિસ્થિતિઓ સામે પોતે સાનુકૂળ પરિસ્થિતિ, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છતાં પણ પાક એનું શું થાય, ઉત્પાદન થઈ શકે, બરાબર. તો એવી જાતિઓની પસંદગી વધારે ઉપયોગી સાબિત થઈ ગઈ જે આબોહવાકીય પરિસ્થિતિ સામે પણ ઉગી શકે. તો હવે જે નેક્સ્ટ ટોપિક છે તમારો અનાજ, તો કૃષિ પાકમાં એટલે કે જે ખેતીલાયક બધા જે પાકો છે એની સુધારણા તમે કઈ બાબતોમાં કરશો અથવા કઈ બાબતો તમને જોઈએ છે, એવા લક્ષણો કયા માપદંડો છે કે એના આધારે તમે જે તે કૃષિ પાકમાં આ તમારે લક્ષણો જોઈએ એવા પાકો કેવી પસંદગી કરશો, એના માપદંડ શું છે એ આપણે જોઈ લઈએ. આપણે જે આગળ જાતિની પસંદગીમાં આપણે શું કરેલું, સિલેક્ટ કરવા માટે માપદંડ હતા, પણ આ કૃષિ પાકમાં કૃષિ પાક જાતોમાં સુધારણા કઈ બાબતોના આધારે કરશો. તો આપણે 1 by 1 એ ટોપિક લખી દઉં, પછી તમને સમજાવું, બરાબર.
કૃષિ પાકની જાતોમાં સુધારણા કઈ બાબતો માટે કરાય છે? તો એના માટે નીચેના કારકો માટે આપણે પાકની જાતોમાં કઈ કરી શકાય છે. તો પહેલો મુદ્દો છે વધુ ઉત્પાદન. બરાબર, વધુ ઉત્પાદન એટલે કે એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો. તમારે એકર દીઠ એની પાકની હવે અમુક પાક કેવા હોય કે અમુક આ એકર દીઠ આટલું જ એનું ઉત્પાદન થાય કે આટલા ટનનું ઉત્પાદન થાય, પણ તમારે શું કરવું પડે, એની જે તમારી પાકની જાતમાં સુધારણા કરવી છે તો એની એક તો ઉત્પાદન ક્ષમતા વધારવી પડે. ભલે ઓછી જગ્યા હોય પણ એનું ફરીથી ઉત્પાદન વધુ થઈ શકે. તો આ એક બાબત છે. એકર દીઠ પાકની ઉત્પાદકતામાં વધારો. બીજો પોઈન્ટ છે ગુણવત્તામાં સુધારણા. કે જે તે પાકની ગુણવત્તામાં સુધારણા કરવી. બરાબર. હવે પાક ઉત્પાદનની ગુણવત્તા હોય છે ને પ્રત્યેક પાકમાં ભિન્ન ભિન્ન હોય છે. ઉદાહરણ તરીકે ઘઉંમાં બેકિંગની ગુણવત્તા હોય, કઠોળમાં પ્રોટીનની ગુણવત્તા હોય. બરાબર, દરેક એક પાકમાં ચોક્કસ ગુણવત્તા હોય છે. કઠોળમાં પ્રોટીન વધુ માત્રામાં હોય છે. બરાબર, શાકભાજીમાં વિટામિન અને ખનિજ ક્ષાર વધારે હોય, ફળોમાં એટલે ઘઉંમાં બેકિંગની ગુણવત્તા હોય છે. તેલીબિયામાં શેની ગુણવત્તા હોય? તેલની ગુણવત્તા. તેલીબિયામાં આપણે જેટલી પણ મગફળી હોય કે સૂર્યમુખી એમાં તેલની ગુણવત્તા હોય છે. એવી રીતે શાકભાજીનું સંરક્ષણ પણ અગત્યનું છે. તો ગુણવત્તામાં સુધારણા કરવી. તો આ બધી ગુણવત્તામાં સુધારણા કરી તો ઉદાહરણ તમે લખી શકો છો કે ગુણવત્તામાં સુધારણા કરી. તો ઉદાહરણ તરીકે ઘઉંમાં બેકિંગની ગુણવત્તા, કઠોળ આપણે જે પર્પઝ માટે ઉગાડીએ છીએ, કઠોળમાં તમારે કઈ ગુણવત્તા સૌથી વધુ આવશ્યક હોય તો કઈ છે? તો પ્રોટીનની ગુણવત્તા. તેલીબિયામાં શેની ગુણવત્તાની આવશ્યકતા છે? હવે તમે તલ ઉગાડો, બરાબર, પણ તલમાં હવે એવું બિયારણ તમે પસંદ કરો કે જેમાં પછી એમાં જે તેલનું નિર્માણ થવું જોઈએ. તલને તમે ઘણી પેલી ચક્કીઓ જોતા હશો, તલને પીસતા હોય છે, એમાંથી તેલ કાઢતા હોય છે. બરાબર, ઘણી ભઠ્ઠીઓ હોય છે. તો અહીંયા તલમાં જો તેલની ગુણવત્તા ના હોય તે કામનું થશે ના. એક દરેક પાકમાં એક ચોક્કસ ગુણવત્તા હોય છે, તો એ આવશ્યક છે કે એ હોવી જ જોઈએ. તેલીબિયામાં તેલની ગુણવત્તા. શાકભાજીનું સંરક્ષણ કરવું પણ આવશ્યક છે. ઓકે, હવે નેક્સ્ટ છે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા એટલે હવે ઘણા પાકમાં જૈવિક પ્રતિરોધકતા હોવી જોઈએ કે અમુક જીવાણુ કે બેક્ટેરિયા સામે પોતે એની રોગ પ્રતિકારક ક્ષમતા વધુ હોય. જૈવિક પ્રતિરોધકતા. તો જૈવિક પ્રતિરોધકતા એટલે કે વિવિધ જીવાણુઓ સામેની પ્રતિરોધકતા હોય. એમાં જીવાણુઓ બધા આવી ગયા, બરાબર, બેક્ટેરિયા, વાયરસ અથવા કીટકો, રોગો સામે એની પ્રતિરોધકતા હોવી જોઈએ. કીટકો, કૃમિઓ પણ આવે તો રોગો સામેની પ્રતિકારકતા હોવી જોઈએ. અજૈવિક પ્રતિરોધકતા એટલે શું? અજૈવિક પ્રતિરોધકતા કે જે આબોહવા કે ગમે ત્યારે અનાવૃષ્ટિ થતી હોય છે, અતિવૃષ્ટિ થતી હોય છે, પાણી કદાચ ઘણી વખત પાક લીધો હોય ને પાણી તમને ના મળે, ઠંડી, તાપમાન બદલાતું રહેતું હોય છે. બરાબર, અત્યારે ગ્લોબલ વોર્મિંગના લીધે તાપમાન તો એવું નથી હોતું કે ઉનાળામાં ગરમી તો રહે છે, પાછી ઘણી વખતે સિઝનમાં વરસાદ પણ આવી જાય. તો આ જે બધાથી જે અજૈવિક ઘટકોમાં કયા આવે? જૈવિક ઘટકો તો આવી ગયા, જીવાણુ, કીટકો.
અજૈવિકમાં તાપમાન, ભેજ, પાણી, તો આ બધા છે અજૈવિક ઘટકો છે જે પાક તમારા લીધેલા પાકને અસર કરી શકે છે. બરાબર. હવે તમે રવિ પાક લીધો, શિયાળામાં પાક લીધો, પણ અચાનક ગરમી ચાલુ થઈ, તાપમાન વધી જાય તો તમારા પાકને નુકસાન કરી શકે છે. તો એવી જાતિઓને વિકસાવવી જોઈએ કે જે અજૈવિક ઘટકો સામે પણ પ્રતિકારકતા આપી શકે. બરાબર. પ્રતિકારક કરી શકે, પોતે સંરક્ષણ રહી શકે, પોતાનું વૃદ્ધિ, ભલે તાપમાન ચેન્જ થાય કે પાણી ઓછું મળે પણ પોતે શું કરી શકીએ, પોતાનો વૃદ્ધિ વિકાસ કરી શકે. એટલે આ બધા ઘટકો સામે પ્રતિકારકતા કરી શકે. ઓકે. નેક્સ્ટ છે પરિપક્વ સમયમાં પરિવર્તન. ચોથો મુદ્દો છે. હવે એમાં આ જે ટોપિક છે અહીંયા કે કૃષિ પાકની જાતોમાં સુધારણા કઈ બાબતો ઘણી બધી છે. બરાબર. તો આઈ થિંક તમારે 4 મુદ્દા યાદ રાખવાના રહેશે. પરિપક્વ સમયમાં પરિવર્તન. ચોથું હતું ને, પરિપક્વ સમયમાં પરિવર્તન. બરાબર. તો પાકને ઉગાડવાથી લઈને એનું જે કાપણી કે લણણી સુધીનો સમયગાળો તમે ઓછો કરો, બરાબર, તો એનાથી શું ખેડૂતોને ફાયદો થાય. કારણ કે ઘણા પાકને 3 થી 4 મહિના જોઈએ, ઘણા પાકને 2 મહિના જોઈએ. બરાબર. તો એનો પરિપક્વ સમયગાળો તમે ઘટાડો તો એક ખેડૂત શું કરે કે એનો એક પાક લઈ લીધો, ચાલો ઓછા સમયમાં પાક ઉત્પાદન થઈ ગયું, ફટાફટ એની લણણી કરી દીધી અને થોડા સમયમાં ફરીથી બીજો પાકને ઉગાડી શકે છે. તો એટલા માટે જેનો પરિપક્વ સમય ઓછો હોય, પરિપક્વ સમય ઓછો હોય, તે આર્થિક દ્રષ્ટિએ શું થાય છે, સારું પડે છે. બરાબર. આર્થિક દ્રષ્ટિએ યોગ્ય કહી શકાય. હવે ઓછો સમયગાળો હોય એના લીધે આર્થિક દ્રષ્ટિએ યોગ્ય એટલા માટે કે એનો શું થાય, વધુ પાક લઈ શકે, 6 મહિના બીજો પાક લઈ શકે, પછી એનો સમયગાળો બચે એટલે કે પૈસાનો પણ બચાવ થતો હોય છે. આ ઉપરાંત સમાન પુખ્તતા કાપણીની પ્રક્રિયાને સરળ બનાવે છે. સમાન પરિપક્વ સમાન પુખ્તતા એટલે શું? સમાન પુખ્તતા એટલે કે તમારે ઘઉંનો, ચલો તમારા ખેતરમાં ઘઉંનો પાક લીધો છે, પણ અમુક એકરમાં એવું છે કે ઘઉંનું જે છોડ છે ફટાફટ વિકાસ પામ્યા છે, એમાં બીજ આવી ગયા છે. બરાબર. ઘઉં ઉગી ગયા છે, પણ અમુક પાછળ જમીનનો એરિયા એવો છે કે એમાં ઘઉં હજુ અંકુરિત થતા હોય. સમાન પરિપક્વન હોય ને તો શું થાય કે તમારે પાક લેવો સરળતા રહે. પરિપક્વન જો સમયગાળો તમે બીજ બધા નાખ્યા પણ એનો દરેકનો પરિપક્વ સમયગાળો સરખો હોય તો પાક સરળતાથી શું કરી લઈ શકે છે અને લણણી યોગ્ય સમયમાં કરી શકે. પછી શું કરવું પડે, જે ઘઉં પાકી ગયા છે પહેલા લઈ લેવા પડે, પછી અંકુરણ પામે પછી લેવા પડે. બરાબર ને. તો ડબલ મહેનત થાય. એના કરતાં સમાન પુખ્તતા હોય તે યોગ્ય કહી શકાય. પાંચમું છે વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતા વાળી જાતિઓનો વિકાસ કરવો. એટલે વ્યાપક અનુકૂળતા પણ શેની અનુકૂળતા? ભાઈ પર્યાવરણની પરિસ્થિતિઓ સામે શું કરી શકે, પોતે ટકી શકે. બદલાતી જે પર્યાવરણ પરિસ્થિતિઓને પોતે સ્થાયી રહી શકે. બદલાતી પર્યાવરણ પરિસ્થિતિઓ સામે સ્થાયી રહી. એટલે તમે એવો પાકને ઈચ્છિત અક્ષરો મેળવો. આપણે પદ્ધતિઓ જોઈ ગયા, સંકરણ પદ્ધતિ. હવે તો નવી નવી ટેકનિકો યુઝ થાય છે. બરાબર. કે એવા પાકના તમે એવા જનીન ટ્રાન્સફર કરવામાં, જીનેટિક મોડિફાઈમાં કે કોઈ પણ વાતાવરણ બદલાય, ઓછી પાણી હોય કે પછી બદલાતી પરિસ્થિતિ, આબોહવા કે પરિસ્થિતિ બદલાય, તાપમાન બદલી જાય, ભેજનું પ્રમાણ બદલી જાય. બરાબર. તેમ છતાં પણ પોતે શું કરે, પોતે બદલાતી પરિસ્થિતિઓ સામે સ્થાયી રહી શકે. હવે અમુક પાકમાં કેવું હોય કે અમુક જમીનમાં જ ઉગી શકે. કાળી જમીન હોય, લાલ જમીન હોય, કે દરેકમાં ખનિજ તત્વોનું પ્રમાણ અલગ અલગ હોય છે. બરાબર ને. તમે હવે આપણે ચલો ભરૂચની
મોરબી બાજુ ખેડા બાજુ જશો ને ત્યાં કેળાનો પાક વધારે મળે છે. તમે કેળાની રૂમો ખેતરો જોઈશો કે જ્યારે અહીંયા અમદાવાદથી ઉત્તર ગુજરાતમાં લઈને આપણે કેળાની પાક નહીં જોવા મળે. એટલે કે દરેકમાં પાછી જમીનની અલગ, એમાં ખનિજ તત્વોનું પ્રમાણ અલગ હોય છે, તો દરેક માટે જમીનની ભૂમિની ગુણવત્તા પણ અલગ અલગ હોય છે. તો એવા પાકનો વિકાસ કરો કે જે બધાની પરિસ્થિતિઓ સામે પણ પોતે સ્થાયી રહી શકે. એટલે કે એક જ જાતિ હોય ભલે પણ એને વિવિધ વિસ્તારોમાં આપણે ઉગાડી શકાય. વિવિધ વિસ્તારોમાં ઉગાડી શકાય. તો આ છે વ્યાપક અનુકૂળતાવાળું તમારે બાબતનું ધ્યાન રાખવું પડે. હવે બીજું છે ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. ઐચ્છિક એટલે ઈચ્છિત, તમારે જે ઈચ્છા મુજબ. ઐચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. હવે ઐચ્છિક લક્ષણો એટલે ઘાસચારાનો જે પાક ઉગાડવા હોય ને એના માટે વધુ લાંબુ અને સાખીવાળું ઘાસ હોય ને સારું કહેવાય. બરાબર. કાં તો પછી નાનું ઘાસ હોય તે ઘાસચારા માટે યોગ્ય ના કહી શકાય, પણ કેવું ઘાસ કે વધુ લાંબુ અને સાખીવાળું ઘાસ હોય તે ઈચ્છિત લક્ષણ કહી શકાય. એટલા માટે જુદા જુદા અને અનાજ માટે વામન છોડ યોગ્ય છે. તો દરેક પાકની લાક્ષણિકતા અનાજ હોય એ મોટા ના જોઈએ, ઘાસ હોય એ લાંબા જોઈએ, સાખી હોય વધારે શાખાવાળું હોય. બરાબર. તો એ ઈચ્છિત લક્ષણ કહી શકાય. અને અનાજના છોડ હોય છે કેવો હોય છે? વામન હોય છે, એટલે કે નાના છોડ એ એની યોગ્યતા કહી શકાય. એટલા માટે વામન છોડ હોય તો એના લીધે શું એના ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. તમે વધુ લાંબુ કે વધુ કરવા જાઓ એને પોષક દ્રવ્યો વધારે કરવા પડે. બરાબર. એટલે કે અનાજ માટે વામન છોડની આવશ્યકતા છે કે નાના છોડની, જ્યારે ઘાસ માટે લાંબુ અને સાખી ઈચ્છિત લક્ષણ કહી શકાય. તો આ રીતે કૃષિકીય વિજ્ઞાનવાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય છે. ઓકે. તો કૃષિ પાકની જાતોમાં સુધારણા કઈ બાબતોને આધારે કરી શકાય એ આપણે સમજી ગયા. બરાબર. સંકરણના પ્રકારો આપણે જોઈ ગયા. કયા પસંદગીના માપદંડ કયા તમે કરશો? કોઈ જાતિને સિલેક્ટ કરવી છે તેના માપદંડ તમે કયા સિલેક્ટ કરશો? પછી સંકરણના પ્રકારો, જેનેટિકલી મોડિફાઈડ ફૂડ કોને કહેવાય, ક્રોપ્સ કોને કહેવાય છે. કૃષિ પાકની જાતમાં સુધારણા કઈ બાબતોના આધારે કરશો? તમારે કોઈ સુધારણા કરવી છે પણ એનું એક માપદંડ હોવો જોઈએ ને. તમારી પાસે કોઈ પાકમાં સુધારણા કરવી છે તો કયા માપદંડોના આધારે તમે સુધારણા કરશો? તો આ બધા માપદંડો કે વ્યાપક અનુકૂળતા હોવી જોઈએ, પછી રોગ પ્રતિકારક ક્ષમતા વધુ હોવી જોઈએ, સાનુકૂળ પરિસ્થિતિમાં ઊભી શકે એવું હોવું જોઈએ, ઈચ્છિત લક્ષણવાળું હોય છે. તો આ બધાના માપદંડો થાય. બરાબર. તો આના સેશન માટે આપણે રાખીએ. તો હવે તમારા હોમવર્કમાં શું કરવાનું છે કે સંકરણના પ્રકાર જણાવો. બરાબર. અથવા એક ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન છે જનીનિક રૂપાંતરિત પાક કોને કહેવાય છે? ઉદાહરણ આપો. અને ત્રીજો ક્વેશ્ચન છે મેં જે તમને હમણાં સમજાવ્યું કે કૃષિ પાકની જાતોમાં સુધારણા કઈ બાબતોના આધારે કરશો? કોઈ પણ ત્રણ મુદ્દા જણાવો. પહેલો સંકરણના પ્રકાર, નેક્સ્ટ જનીનિક રૂપાંતરિત પાકો કોને કહેવાય છે? ઉદાહરણ આપો. થર્ડ ક્વેશ્ચન આપો. બરાબર. કોઈ પણ 3 મુદ્દા વિશે લખવામાં આપણે એમાં 6 મુદ્દા સમજાયા છે. એટલીસ્ટ તમારે 4 મુદ્દા યાદ રાખવાના છે, પણ તમારે કોઈ પણ 3 મુદ્દા વિશે લખો. તો આ નંબર નેક્સ્ટ સેશનમાં ફરીથી મળીએ. નેક્સ્ટ સેશનમાં પછી જેવા ઇન્ડેક્સના પ્રશ્નો છે સોલ્વ કરી દઈશું 2. અને પાક ઉત્પાદન જે પ્રબંધન તમે કેવી રીતે કરશો એ આપણે સમજવાનું છે. ઓકે. અને પોષક તત્વ પ્રબંધન એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈ લઈએ. ઓકે. બાય. થેન્ક યુ.